આ વાત 2 મહિના પહેલાંની છે। હું મારા રૂમમાં બેઠા બેઠા ટીવી જોઈ રહ્યો હતો ત્યારે મારા કાકી મારા રૂમની અંદર ચા લઈને આવ્યા। આજે મારા કાકીએ ગુલાબી રંગની સાડી પહેરી હતી અને તેની અંદર તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા। મેં કાકીને કહ્યું, શું વાત છે કાકી, આજે તો તમે ખૂબ જ સુંદર લાગો છો। તો તે કહેવા લાગ્યા કે મારી કિસ્મત જ ખરાબ છે। મેં કહ્યું, આવું કેમ બોલો છો? તો કાકી બોલ્યા, મારા લગ્ન તારા કાકા સાથે થયા છે ત્યારથી હું પરેશાન થઈ ગઈ છું। તો મેં કહ્યું, કાકાએ તે એવું શું કર્યું? તારા કાકા કાંઈ કરતા નથી, એ જ મોટી તકલીફ છે। હવે તું જ બતાવ, તારા કાકા મને સુખ નહીં આપી શકે તો મારું મન તો ગમે ત્યાં સુખ ગોતવાની મહેનત તો કરશે ને। મેં કાકીને કહ્યું, પણ જ્યારે મારા કાકાને આ વાતની ખબર પડશે તો તે ગુસ્સે નહીં થાય? તો તે કહેવા લાગ્યા, મેં તેને સાફ સાફ કહી દીધું છે, જો તમે મને આનંદ નહીં આપી શકો તો હું જેની સાથે આનંદ આવે તેની સાથે આનંદ કરીશ। આમ તો કાકી મને ખૂબ જ સારા લાગી રહ્યા હતા અને ઘણા દિવસથી હું પણ તેની સાથે આનંદ કરવા માટે ઈચ્છા હતી। મારા કાકી બોલ્યા, હવે તું જ કહે, મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી મને માં બનવાનું સુખ નથી મળ્યું। મારી સાથે મારી સહેલીના લગ્ન થયા હતા, આજે તેને 2 વર્ષનો એક બાબો છે। તારા કાકા ઉપરથી મને વિશ્વાસ ઉઠી ગયો છે, તે મને માં બનવાનું સપનું પૂરું નહીં કરાવી શકે। હું વિચારતો હતો કે આજે કાકી શું કહી રહ્યા છે, તે કેવી વાતો કરી રહ્યા છે। તે વાત કરતાં કરતાં મારા નજીક આવી ગયા। હું તેને ધ્યાનથી સાંભળી રહ્યો હતો। મેં કહ્યું, કાકી, તમે મારા કાકાનો કોઈ સારા ડૉક્ટર પાસે ઈલાજ કરાવો। તો કાકી બોલ્યા, તને વિશ્વાસ નહીં આવે, લગભગ 2 લાખની દવા અમે લઈ લીધી છે પરંતુ કોઈ ફાયદો થયો નથી। કાકી મને કાંઈ બીજું કહેવાનો ઈશારો કરી રહી હતી પરંતુ તે વાતને આમથી તેમ ફેરવી રહી હતી। મને સાફ સાફ કહી શકતા નહોતા પરંતુ હું તેની વાતને સમજી ગયો હતો કે તે શું કહેવા માંગે છે। બહારથી મારા કાકાનો અવાજ આવ્યો અને તે બહાર જતી રહી। હું તૈયાર થઈને બહાર આવ્યો। મારા કાકી કિચનની અંદર ખાવાનું બનાવી રહ્યા હતા। તેણે મને એક નજરે જોયો। મેં ઈશારો કરીને પૂછ્યું, શું થયું? તો તેણે ફક્ત નાની એવી સ્માઇલ આપી અને પોતાનો ચહેરો ઝુકાવી દીધો। હું મારા એક દોસ્તના ઘરે પાર્ટીમાં જઈ રહ્યો હતો। તેણે તેની બહેન માં બનવાની હતી એટલે એક નાની એવી પાર્ટી રાખી હતી। મેં મારા મિત્ર સાથે ખૂબ જ મોજ મસ્તી કરી અને ઘરે પાછો આવ્યો ત્યારે રાતના 10 વાગી ગયા। ઘરે આવ્યો ત્યારે ઘરે કોઈ નહોતું કારણ કે મારા ફઈની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ એટલા માટે ઘરના બધા લોકો તેના ઘરે ગયા હતા। ઘરે ફક્ત મારા કાકી હતા। કાકીએ કહ્યું, ચાલ હું જમવાનું આપું છું, જલ્દી જલ્દી ખાઈ લે અને સૂઈ જા। મેં કહ્યું, કાકી હું જમીને આવ્યો છું। તો કાકીએ કહ્યું, થોડુંક તો ખાઈ લે, આજ મેં તારી માટે તારી પસંદ મેથીની ભાજી બનાવી છે। મને કાકીની આંખોમાં મારી પ્રત્યે પ્રેમ દેખાઈ રહ્યો હતો। તે મોઢેથી કાંઈ બોલી શકતા નહોતા પરંતુ તેની આંખ સાફ બતાવી રહી હતી। મેં કહ્યું, ઠીક છે। જમ્યા પછી મેં કાકીને કહ્યું, કાકી ભાજી ખૂબ જ સારી બની હતી। તે હસવા લાગ્યા। હું મારા રૂમમાં જવા લાગ્યો તો કાકીએ કહ્યું, વિક્રમ, હું ઘણા દિવસથી તારી સાથે એક વાત કરવા માગતી હતી પરંતુ હું એવું વિચારતી કહી શકતી નહોતી કે તને તે ખોટું લાગશે। મેં કહ્યું, જે હોય તે મને કહો। તેણે મારો હાથ પકડીને મને તેના રૂમમાં લઈ ગઈ। મને બેડ ઉપર બેસાડીને તેણે દરવાજો બંધ કરી દીધો। મને અંદરથી ખૂબ જ આનંદ થઈ રહ્યો હતો। હું વિચારી રહ્યો હતો કે આજે તો મારું સપનું પૂરું થશે। ત્યારે મારા કાકી મારી આગળ હાથ જોડીને કહેવા લાગ્યા, વિક્રમ, તું મને એક બચ્ચું આપી દે, હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું। હું ઊભો થઈ ગયો। મેં કહ્યું, કાકી તમે શું કહી રહ્યા છો?
તો તે કહેવા લાગ્યા, હું સાચું કહું છું. હું ઘરના અને પાડોશીમાં રહેતા લોકોના કડવા વાક્યો સાંભળીને ખૂબ જ પરેશાન થઈ ગઈ છું. તારા કાકા કંઈ કામના નથી અને તું મારી છેલ્લી ઉમ્મીદ છે. મેં કાકીને આશ્વાસન આપીને ચૂપ કરાવ્યા. કાકી, તમે ફિકર ન કરો, હું તમારા માટે કંઈક કરીશ. અને હું મારા રૂમમાં જઈને સૂઈ ગયો. સવારે વહેલા મારા મિત્રનો ફોન આવ્યો. તે રોતા રોતા બોલી રહ્યો હતો કે વિક્રમ, જલ્દીથી દવાખાને આવી જા. થોડી વાર પછી હું દવાખાને પહોંચી ગયો. ત્યાં જઈને મને ખબર પડી કે તેની બહેન બાળકને જન્મ દીધા પછી એક્સપાયર થઈ ગઈ હતી. તેની વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું, કારણ કે હું પણ તેને મારી બહેન માનતો હતો. 2 દિવસ પછી મારો મિત્ર બચ્ચાને લઈને મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે આ બાળક કેટલું બદનસીબ છે, જેને ન તો બાપનો પ્રેમ મળ્યો કે ન માનો. બાપ દારૂ પીને મરી ગયો અને મા જન્મ દઈને. મિત્ર, હવે આ બાળકનું આપણે શું કરીશું? હું આને કઈ રીતે મોટું કરીશ? મેં કહ્યું, મિત્ર, મારી પાસે એક રસ્તો છે. જો તારી ઈચ્છા હોય તો આ બાળકને મારા કાકીને આપી દઉં, કારણ કે તેને કોઈ ઓલાદ નથી. મારા કાકીને બાળક મળી જશે અને આ બાળકને એની મા અને બાપ. મારો મિત્ર માની ગયો અને મેં તે બાળકને લઈને મારા કાકીના ખોળામાં મૂકી દીધું. તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે કહેવા લાગી કે હું તારો આભાર આખી જિંદગી નહીં ભૂલું. અને મારા કાકી તે બાળકને ખૂબ જ સારી રીતે રાખવા લાગ્યા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.